ગુજરાતની અંદર 12,000 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી અને આ જ ભરતીને લઈને ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી 2 દિવસ પૂર્વે જ કે આ તમામ માટે જે ફોર્મ આપવામાં આવ્યા હતા જેની છેલ્લી અંતિમ તારીખ જે આપવામાં આવી હતી તારીખ પણ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે પીએસઆઈ માટે કુલ 4,99,000 લોક અને લોકરક્ષક માટે કુલ 11,05,000 અરજીઓ જે છે તે મળી આવી છે। આ તમામ અરજીઓ સ્વીકારવામાં આવી છે એટલે કે 12,000 જગ્યા માટે લગભગ 15 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને આ ઉમેદવારોની ફોર્મ ભરતાની સાથે જ હવે ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા આ તમામ ઉમેદવારોને એક રાહતના સમાચાર પણ આપ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરીને કે પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી જે છે તે 15 નવેમ્બરની આસપાસ આવી શકે છે અને તે બાદ ઝડપથી જ લેખિત પરીક્ષા જે છે તે લેવામાં આવશે અને જેને લઈને તમામ ઉમેદવારોને તેમને કહેવામાં પણ આવ્યું છે કે તૈયારીઓની અંદર લાગી જાઓ। આ સાથે તેમને વધુમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરીને એ પણ માહિતી આપી છે કે તૈયારી વિના શારીરિક કસોટી જે છે તે આપવી ઉચિત નથી, તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે છે। ભરતીની અંદર જે નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે, દોડને લઈને જે નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે તેને સંદર્ભે હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આ ટ્વીટ કર્યું છે અને તેને માહિતી પણ આપી છે। બીજી તરફ કુલ 12,472 જેટલી જગ્યાઓ જે છે તે પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની માટે ભરવાની છે અને આ તમામ ભરતીઓ માટે લગભગ અંદાજે 16 લાખ જેટલી અરજીઓ જે છે તે આવી છે। આ તમામ અરજીઓને સ્વીકારવામાં આવી છે, કન્ફર્મેશન કરવામાં આવી છે અને આ અરજીને સંદર્ભે આગામી નવેમ્બર મહિનાની અંદર શારીરિક કસોટી આવશે અને જેવી શારીરિક કસોટી જે છે તે પૂર્ણ થશે ત્યારબાદ થોડાક જ સમયની અંદર લેખિત કસોટી જે છે તે લેવામાં આવશે। આ સાથે બીજી પણ માહિતી જે છે તે 2 દિવસ પૂર્વે જ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી હતી કે કોઈ પણ ઉમેદવાર કોઈ પેપરને લઈને કોઈની વાતમાં ના આવી જાય કે અમે પાસ કરાવી આપશું અથવા તો આટલા રૂપિયાની અંદર અમે પેપર જે છે તે તમારી સુધી પહોંચાડી દઈશું, તમારી જગ્યા ઉપર અન્ય કોઈ વ્યક્તિને પરીક્ષા આપવા માટે પહોંચાડી દઈશું। જો આવી કોઈ પણ પ્રકારની ઘટના બનશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી જે છે તે કરવામાં આવશે, તે પણ વાત ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા જે છે તે કહેવામાં આવી છે અને સાથે સાથે આવા છેતરપિંડી કરનારા લોકોથી દૂર રહેવું જોઈએ અને જો કોઈ પણ ઉમેદવારને આ પ્રકારની કોઈ ફોન અથવા કોઈ વાતચીત થાય છે તો તાત્કાલિક જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, આ પણ માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે। અને જો આવી કોઈ પ્રકારની ઘટના બને છે ને તેમના ધ્યાને આવે છે, જો સ્થાનિક પોલીસ મથકે જાણ નથી કરતા તો કંટ્રોલ રૂમની માધ્યમથી પણ તેઓ ફોન કરીને માહિતી આપી શકે છે। સાથે સાથે પરીક્ષા આવી રહી છે, તૈયારીઓની વાત કરી રહ્યા છે અને આ પરીક્ષાઓ પાસ કરાવવા માટે કોઈપણ પ્રકારની જે લાલચ જે છે એ ના રાખવી જોઈએ અને માત્ર પોતાની તૈયારીઓ જે છે તેમાં રહેવું જોઈએ તેવું તેમણે કહ્યું છે અને સાથે જે સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કરવામાં આવ્યું છે તે ટ્વીટની અંદર તેમણે કહ્યું છે કે શારીરિક કસોટી જે છે તે આપવા માટે પહેલેથી જ શારીરિક રીતે તૈયાર રહેવું જોઈએ, તૈયારીઓ કરી દેવી જોઈએ। શારીરિક કસોટીમાં અંતિમ ઘડીએ તૈયારી ન કરવી જોઈએ અને શારીરિક કસોટીની તૈયારી કર્યા વગર એ શારીરિક કસોટી પણ ન આપવી જોઈએ। લોકરક્ષક ભરતી બોર્ડના તમામ ઉમેદવારો જે છે તેમને ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા જે છે તે આ સૂચન આપવામાં આવ્યું છે અને સાથે સાથે માહિતી પણ જે છે તે આપી દેવામાં આવી છે કે 15 નવેમ્બરની આસપાસ પરીક્ષા જે છે તેની શરૂઆત થશે। તો તમામ ઉમેદવારોને ન્યૂઝરૂમ વતી પણ એ કહેવા માગું છું કે આપ પણ આપની તૈયારીની શરૂઆત કરી દો અને આપની તૈયારીને લઈને આપના જે કોઈ પણ પ્રશ્ન છે અથવા આપને કોઈ અન્ય વાંચા હોય તો આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો। અમે પણ ભરતી બોર્ડના અધ્યક્ષનો સંપર્ક કરીને આપને પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેનો પ્રયત્ન કરતા રહીશું। અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।